વાગી ગયા હતા 7:30 અને આજે છે નૂતન વર્ષ અભિનંદન મારા તરફથી બધાને હેપી ન્યૂ યર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી. મેં પપ્પાના ફોટાને ચાંદલા કરી અને હાર પહેરાવી દીધો હતો. પછી મેં એમના દર્શન કરી લીધા હતા. પછી મને એમની થોડી યાદ આવી ગઈ હતી, કેમ કે એમના વગર દિવાળી તો થતી જ રહેતી હતી હવે, પણ દર દિવાળીએ યાદ તો આવતા જ હતા. પછી મેં મંદિરે દર્શન કર્યા હતા. પછી મેં એક્ટિવાને ચાંદલા કર્યા અને પછી મેં મારા ભાઈના વ્હીકલને પણ ચાંદલા કર્યા. મેં મસ્ત રંગોળી બનાવી હતી ગણપતિની રાત્રે, તો મેં સવારે એમાં પણ ફૂલ મૂકી દીધા. તમે જોઈ લો કેવી છે રંગોળી. અને હા, પછી અમે લોકો નીકળી ગયા હતા બધા મોટી મમ્મીના ઘરે. તો ત્યાં અમે નાસ્તો કર્યો, બેઠા, આશીર્વાદ લીધા. પછી અમે લોકો ગયા હતા મંદિરે. મહાદેવજીના મંદિરે તો જવું જ પડે, તો મહાદેવજીના મંદિરે અમે આવી ગયા હતા. પછી આ દર્શન કર્યા. તમે પણ દર્શન કરી લો. હર હર મહાદેવ. પછી હું ને મમ્મી નીકળી ગયા હતા શાક લેવા, તો ત્યાં પગલા મંદિરે પણ અમે દર્શન કરવા ગયા હતા. અને પછી મમ્મી અહીંયા શાક લેતી હતી. બજારમાં બહુ જ ભીડ હતી. બધાએ નવા નવા કપડાં પહેર્યા હતા અને બધા જ રેડી થઈને બહાર નીકળી ગયા હતા. પછી હું ગઈ હતી સંતરામ મંદિરે. તો સંતરામ મંદિરના આવા કંઈક દર્શન છે, તમે બધા પણ કરી લો. ઉમરેઠના સંતરામ મંદિરમાં બધા જ ઉમરેઠની પબ્લિક આવે છે, તો મેં ત્યાંની પણ બધી વિડીયો લીધી છે. જો હું થોડી મોડી હતી તો પબ્લિક થોડી ઓછી હતી, પણ હતી. આવી રીતના કંઈક મંદિર છે મસ્ત. પછી મેં ત્યાં ફોટોસ ક્લિક કર્યા, વિડીયોઝ ક્લિક કર્યા અને પછી આ જો કેવી લાગે છે? પડી ગઈ હતી સાંજ. હું ઘરે આવીને જમીને મસ્ત સૂઈ ગઈ હતી, કેમ કે બહુ જ થાક લાગ્યો હતો. હું ને મમ્મી નીકળી ગયા હતા ડાકોર જવા માટે. અમે લોકો 7 વાગ્યા પછી નીકળેલા હતા. બહુ જ ભીડ હતી ડાકોરના મંદિરે. અને હા, બહુ જ લોકો આવ્યા હતા અને બહુ જ મજા આવી હતી. અને મારે તો દર્શન બહુ જ મસ્ત થઈ ગયા. જોઈ લો, તમે પણ મંદિરના દર્શન કરી લો અને પાછળ જુઓ પબ્લિક ખાલી. પછી મેં અને મમ્મીએ સેલ્ફી લીધી હતી ત્યાં એક. પછી બસ મસ્ત દર્શન કર્યા, બેઠા હતા એક મસ્ત જગ્યાએ. ત્યાંથી બધા જોતા હતા અને બધા ભાગીને દર્શન કરવા જતા હતા, કેમ કે મંદિર બંધ થવા આવ્યું હતું. તો મેં પણ લાસ્ટમાં બહુ જ મસ્ત દર્શન કર્યા. તમે લોકો પણ કરી લો.